આપ સૌ જાણો છો એમ પાદરા નજીક આવેલું ગામ એટલે કે લક્ષ્મીપુરા. વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. દર્શક મિત્રો, આ ખૂની ખેલમાં એક 40 વર્ષીય મહેશભાઈનું મૃત્યુ થાય છે. તેમની હત્યા કરી દેવામાં આવે છે. ન જેવી બાબતે તું પેલાના ઘરે કેમ ગયો, પેલો પેલાના ઘરે કેમ ગયો, આવી નાની નાની બાબતો, ઘણી બધી બાબતો જો કે બહાર આવી રહી છે. પરંતુ સામાન્ય બોલાચાલી અને નાની નાની બાબતોમાં ગંભીર રીતે એક કહી શકાય કે ગુપ્તી પેટમાં ઘુસાડી 40 વર્ષીય મહેશભાઈની હત્યા કરી દેવામાં આવી. ભત્રીજા સાથે થયેલી બબાલમાં કાકાએ સમાધાનના પ્રયત્નો કર્યા. કાકા છોડાવવા જતા એ જ કાકાને સામેના જૂથ દ્વારા પકડી રાખી અને એક વ્યક્તિ દ્વારા તેને કહી શકાય કે ગુપ્તી મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે. લક્ષ્મીપુરા ગામે બનેલા હત્યાના બનાવથી સમગ્ર વડોદરા જિલ્લામાં હાલ ચકચાર મચી જવા પામી છે. આખા ગામની અંદર એક શાંતિનો માહોલ છવાઈ ગયો છે, શોકનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે ગામમાં આ પ્રકારની હત્યાનો બનાવ થયો છે, જેમાં આપને જણાવી દઈએ કે હાલ મળતી વિગતો અનુસાર જે 4 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જેમાં પહેલો આરોપી જે છે એ વિજય ઉર્ફે હોકી, બીજો આરોપી છે યશપાલ હસમુખ પરમાર, ત્રીજો અજય ઉર્ફે અજલો ગણપત સોલંકી અને ચોથો કમલેશ લક્ષ્મણ વાદી. આ 4 આરોપીઓ જે છે એ હાલ તાલુકા પોલીસે ઝડપી લીધા હોય તે પ્રકારની વિગતો બહાર આવી રહી છે.